આપ સર્વોને હેતપૂર્વક જય શ્રી સ્વામિનારાયણ। આજની સત્સંગ કથા વાર્તા નિજ મંદિર સાવરકુંડલા। આજની સત્સંગ કથા વાર્તામાં આપણે ઉત્સવ કથા અંતર્ગત મહાશિવરાત્રિ પર્વના વ્રત વિધિ વિધાન અને મહાત્મ્ય વિશે કથા વાર્તા સાંભળશું। આ મહાશિવરાત્રિ પર્વ હિન્દુઓનો ધાર્મિક તહેવાર છે, જે હિન્દુ ધર્મના પ્રમુખ દેવતા મહાદેવ શિવની જન્મ જયંતિ તરીકે ઉજવવામાં આવે છે। કૃષ્ણ પક્ષની ચતુર્દશી મહા મહિનામાં આ મહાશિવરાત્રિનો તહેવાર ઉજવવામાં આવે છે। આ દિવસે શિવ ભક્તો અને શિવમાં આસ્થા ધરાવતા લોકો ઉપવાસ રાખીને ખાસ કરી ભગવાન શિવની પૂજા કરે છે। જે લોકો કલ્યાણ અને મોક્ષ આપનારી મહાશિવરાત્રિના દિવસે ભગવાન શિવની વિધિપૂર્વક પૂજા કરે તે સુખ શાંતિ અને સમૃદ્ધિને પામે છે। આ મહાદેવજીની સાકાર અને નિરાકાર આમ બંને રૂપોમાં પૂજા કરવામાં આવે છે। શિવના પૂજનમાં શિવલિંગના પૂજનનું વિશેષ મહત્વ માનવામાં આવ્યું છે, જેનો અર્થ એ છે કે પ્રકૃતિ સમસ્ત યોનિઓની સમષ્ટિ સ્વરૂપ છે। શિવપુરાણ અનુસાર ભગવાન શિવ વર્ષમાં 6 મહિના સુધી કૈલાશ પર્વત પર રહીને તપસ્યામાં મગ્ન રહે છે। તેમની સાથે બધા જંતુઓ પણ તેમના છિદ્રોમાં ફસાઈ જાય છે। તે પછી તેઓ કૈલાશ પર્વત ઉપરથી નીચે આવે છે અને 6 મહિના સુધી પૃથ્વી પરના સ્મશાન ગૃહમાં રહે છે। આ દિવસે ભગવાન શિવ અને પાર્વતીના લગ્ન થયા હતા। તેથી એવું માનવામાં આવે છે કે નવા પરિણીત યુગલ સાથે લગ્ન કરવાથી તેમના સંબંધો ભગવાન શિવ અને પાર્વતી જેવા મજબૂત બને છે। શિવરાત્રિના દિવસે ઘણી જગ્યાએ મંદિરોમાં શિવ વિવાહની ટેબલો ગોઠવવામાં આવે છે અને અંતે દરેકને ભોજન પીરસવામાં આવે છે। કહેવાય છે કે આ દિવસે દરેક વ્યક્તિ ભગવાન શિવની પૂજા કરે છે ને ભગવાન શિવના વ્રતમાં ભાગ લેનારા લોકોને ભોજન કરાવવું। માનવતાનું કલ્યાણ કરનારી કામના રાખનારા ભગવાન શંકરે સમુદ્ર મંથનમાંથી નીકળેલા હળાહળ વિષનું સેવન કરીને સંપૂર્ણ ચરાચર જગતને સંદેશ આપ્યો કે તેઓ કાળના દેવતા પણ છે। અન્યાય અને અત્યાચારના પર્યાય બનેલા તાડકાસુરના વધનું નિમિત્ત બનેલા ભગવાન શિવે માતા સતીને પોતાના પિતાના ઘરે યજ્ઞાગ્નિમાં ભસ્મ થયા બાદ તાંડવ નૃત્ય કરી સમસ્ત લોકોમાં પોતાની સંહાર શક્તિનો પરિચય આપ્યો। આમ તો ઘણી બધી અદ્ભુત શક્તિઓના સ્વામી ભગવાન શિવ સાથે જોડાયેલા છે। મહાશિવરાત્રિનું પાવન પર્વ મહાશિવરાત્રિ કાળની અભિવ્યક્તિ આપનારી એકમાત્ર કાલરાત્રિ છે, જે મનુષ્યોને પાપ કર્મ અન્યાય અને અનાચારથી દૂર રહી પવિત્ર અને સાત્વિક જીવન જીવવાની પ્રેરણા આપે છે। તેથી મહાશિવરાત્રિને કલ્યાણ અને મોક્ષ પ્રદાન કરનારી માનવામાં આવી છે। ભગવાન શિવનું પૂજન શ્રદ્ધા ભાવ સાથે કરવાથી મનવાંછિત ફળની પ્રાપ્તિ થાય છે। વળી ભગવાન શિવ સાથે મહાશિવરાત્રિને લગતી કેટલીક માન્યતાઓ છે। એમાં એવું માનવામાં આવે છે કે ભગવાન શંકર આ વિશેષ દિવસે બ્રહ્માજીના રુદ્રના મધ્યરાત્રિ સ્વરૂપમાં ઉતર્યા હતા। તે જ સમયે એવું પણ માનવામાં આવે છે કે આ દિવસે ભગવાન શિવે તાંડવ નૃત્ય કરીને પોતાની ત્રીજી આંખ ખોલી હતી અને આ આંખની જ્યોતથી બ્રહ્માંડનો અંત કર્યો હતો। આ ઉપરાંત ઘણી જગ્યાએ આ દિવસ ભગવાન શિવના લગ્ન સાથે પણ જોડાયેલો છે। જો કે દર મહિનામાં શિવરાત્રિ હોય
પરંતુ મહા મહિનાની કૃષ્ણ ચતુર્દશી ઉપર આવતી આ શિવરાત્રિનું ઘણું મહત્વ હોવાથી તેને મહાશિવરાત્રિ કહેવામાં આવે છે. હકીકતમાં મહાશિવરાત્રિ ભગવાન ભોલેનાથની ઉપાસનાનો તહેવાર છે. જ્યારે ધાર્મિક લોકો મહાદેવજીની વિધિવત પૂજા કરીને તેમના આશીર્વાદ મેળવે છે. આ દિવસે શિવ મંદિરોમાં મોટી સંખ્યામાં ભક્તો ઉમટે છે, જે પોતાને શિવની પૂજા કરી ભાગ્યશાળી માને છે. અને આ મહાશિવરાત્રિના દિવસે ભગવાન શિવની પૂજા અર્ચના કરીને વિવિધ પવિત્ર વસ્તુઓથી શિવજીનો અભિષેક કરી બિલ્વપત્ર, ધતુરા, અબીલ, ગુલાલ, બેર, ઉંબી વગેરે ચઢાવવામાં આવે છે. ભગવાન શિવને ભાંગ ખૂબ પસંદ છે, તેથી ઘણા લોકો તેમને ભાંગ ચઢાવે છે. એટલે આપણી સાંસ્કૃતિક માન્યતા પ્રમાણે 33 કરોડ દેવતાઓમાં શિરોમણી દેવ શિવ છે. સૃષ્ટિના ત્રણેય લોકમાં ભગવાન શિવ અલગ ને અલૌકિક શક્તિ ધરાવતા દેવ છે. પૌરાણિક ગ્રંથો અનુસારે ભગવાન શિવના નિરાકાર સ્વરૂપની શરૂઆત અને અંત જાણવા માટે ભગવાન વિષ્ણુ અને બ્રહ્માજી વચ્ચે સ્પર્ધા હતી. પરંતુ તે બંનેમાંથી કોઈ પણ આ અંગે જાણી શક્યું નહીં. પછી એવું જાણવા મળ્યું હતું કે જ્યોતિર્લિંગના રૂપમાં મહાદેવજીએ પોતાનો પરિચય આપીને ભગવાન વિષ્ણુને શ્રેષ્ઠ દેવતા કહ્યા હતા. વળી મોટા મંદિરોમાં શિવ વિવાહ સંબંધિત પરંપરાઓનું વિશેષ પાલન કરવામાં આવે છે. અને ઉજ્જૈનના મહાકાલેશ્વર મંદિરમાં શિવ નવરાત્રિ ઉત્સવ 9 દિવસ સુધી ઉજવવામાં આવે છે, જેમાં મહાકાલેશ્વર જ્યોતિર્લિંગને દરરોજ વરરાજાની જેમ શણગારવામાં આવે છે. ને આવી ઘણી પરંપરાઓ દેશના અન્ય મંદિરોમાં પણ અનુસરવામાં આવે છે. આ પવિત્ર મહાશિવરાત્રિ પર્વને લઈને એક માન્યતા એવી પણ છે કે આ દિવસે દેશના વિવિધ ભાગોમાં 12 જ્યોતિર્લિંગના દર્શન થયા હતા. એટલે તેની ખુશીમાં આજે પણ મહાશિવરાત્રિ પર્વની ઉજવણી કરવામાં આવી રહી છે. આપણા હિન્દુ ધર્મમાં જ્યોતિર્લિંગનું ખૂબ જ વિશેષ મહત્વ છે. ધાર્મિક માન્યતાઓમાં કહેવાય છે કે જ્યોતિર્લિંગના દર્શન કરવાથી ભક્તોના તમામ પાપો નાશ પામે છે અને ભક્તોની મનોકામનાઓ પૂર્ણ થાય છે. પરિવારમાં સુખ, શાંતિ અને સમૃદ્ધિ વધે છે. સમગ્ર વિશ્વમાં કુલ 12 જ્યોતિર્લિંગ છે, જે પ્રસ્તુત શ્લોકમાં ભારત ભૂમિ પર આવેલા 12 જ્યોતિર્લિંગનું વર્ણન છે. તે સૌરાષ્ટ્રમાં સોમનાથ અને શ્રીશૈલ પર મલ્લિકાર્જુન, ઉજ્જૈનમાં મહાકાલ, ઓમકારેશ્વરમાં મમલેશ્વર, પરલીમાં વૈદ્યનાથ અને ડાકિનીમાં ભીમાશંકર, સેતુબંધમાં રામેશ્વર, દારૂકાવનમાં નાગેશ્વર, વારાણસીમાં વિશ્વેશ્વર, ગૌતમીના તટ ઉપર ત્ર્યંબકેશ્વર, હિમાલયમાં કેદારેશ્વર, શિવાલયમાં ઘૃષ્ણેશ્વર. જે કોઈ પણ મનુષ્ય પ્રતિદિન પ્રભાત અને સાયંકાલમાં આ 12 જ્યોતિર્લિંગના નામનો પાઠ કરે, તેના 7 જન્મોમાં કરેલા પાપ નષ્ટ થઈ જાય છે. અને આ તમામ 12 જ્યોતિર્લિંગોની કથા અને મહત્વ પણ અલગ અલગ છે. શિવ શબ્દનો અર્થ એવો થાય છે કે ઉચ્ચારણમાં અત્યંત સરળ. શિવ શબ્દની ઉત્પત્તિ વશકાંતૌ ધાતુ દ્વારા થઈ છે, જેનો અર્થ એવો પણ છે કે જેને બધાય પ્રેમ કરે, બધાય ઈચ્છે છે, તે શિવ બધાને આનંદ આપે છે. એટલે શિવનો એક અર્થ આનંદ પણ છે. ભગવાન શિવનું એક નામ શંકર પણ છે. શમ નો અર્થ આનંદ અને કર શબ્દનો અર્થ કરનાર. એટલે શંકરનો અર્થ છે આનંદ કરનાર.
આમ આનંદ આપનારા જ શંકર છે. આ શિવરાત્રિ રાતનું વ્રત હોવાથી રાતના ચારેય પ્રહરમાં જાગરણ કરીને શિવજીની પૂજા કરનાર ભક્તને ભગવાન ભોળાનાથની કૃપા મળે છે. વળી આ રાતે શિવજી અને માતા પાર્વતી એકસાથે ભ્રમણ કરવા માટે જાય છે. એટલે મહાશિવરાત્રિનું વ્રત કરનારા વ્યક્તિ ઉપર તેમની ખાસ કૃપા રહે છે. અને હવે સાંભળીએ મહાશિવરાત્રિ પર્વની પુરાણોક્ત કથા વાર્તા. શિવપુરાણ મુજબ પ્રાચીન સમયમાં ચિત્રભાનુ નામનો એક શિકારી હતો. તેણે પ્રાણીઓની હત્યા કરીને તેના પરિવારનો ઉછેર કર્યો. તે એક જમીનદારનો દેવાદાર હતો, પરંતુ સમયસર કર્જ ચૂકવી શક્યા નહીં. તેથી ક્રોધિત થયેલા જમીનદારે તે શિકારીને શિવમઠમાં બંધક બનાવી લીધો. ત્યારે યોગાનુયોગે તે દિવસે શિવરાત્રિ હતી ને તે સાહુકારના ઘરે પૂજા થઈ રહી હતી. એટલે શિકારી ધ્યાન લગાવી શિવજીને લગતી ધાર્મિક બાબતો સાંભળતો રહ્યો. આમ તેમણે ચતુર્દશી ઉપર શિવરાત્રિ વ્રતની કથા પણ સાંભળી. પછી સાંજે જ તે જમીનદારે તેને બોલાવ્યો અને કર્જ ચૂકવવાની વાત કરી ને બધાએ રૂપિયા જલ્દી ચૂકવવાનું વચન આપી શિકારીને છોડી દેવામાં આવ્યો. પછી તે રોજની જેમ જંગલમાં શિકાર કરવા નીકળ્યો. પરંતુ આખો દિવસ કેદમાં રહ્યો હોવાથી તે ભૂખ અને તરસથી પરેશાન હતો ને શિકારની શોધમાં ઘણો દૂર નીકળી ગયો હતો. પછી જ્યારે અંધારું થયું ત્યારે તેણે વિચાર્યું કે હવે તો રાત જંગલમાં જ વિતાવવી પડશે ને તે જંગલમાં તળાવની બાજુમાં રહેલા બીલીપત્રના ઝાડ પર ચઢી ગયો અને રાત પસાર થવાની રાહ જોતો રહ્યો. વળી યોગાનુયોગે તે બિલ્વ વૃક્ષ નીચે શિવલિંગ હતું, જે બિલ્વપત્રોથી ઢંકાયેલું હતું. આ શિકારીને તેની જાણ નહોતી. પછી ઝાડ ઉપર આરામદાયક સ્થાન બનાવતી વખતે તેણે જે ડાળખી તોડી તેના પરથી સંજોગવશાત બીલીપત્રના પાન શિવજી ઉપર પડતા રહ્યા. આ રીતે તે આખો દિવસ ભૂખ્યો અને તરસ્યો ઉપવાસ પર રહ્યો અને બિલ્વપત્રો પણ શિવલિંગ ઉપર ચઢાવતો ગયો. તેવામાં રાત્રે 1 વાગ્યે એક સગર્ભા હરણી તે તળાવમાં પાણી પીવા માટે આવી હતી ને તેનો અવાજ સાંભળતા જ પારધીએ જલ્દીથી ધનુષ પર એક તીર ખેંચ્યું. ત્યારે તે હિરણીએ કહ્યું કે હું ગર્ભવતી છું. તે મને મારશો તો તમે એક સાથે 2 જીવોને મારી નાખશો, જે યોગ્ય નથી. હું બાળકને જન્મ આપીને ટૂંક સમયમાં જ તમારી સમક્ષ આવીશ, પછી મને મારી નાખજો. ત્યારે શિકારીએ બાણ ઢીલું કર્યું અને તે હરણીને જવા દીધી. એટલે તે હરણી જંગલમાં ગાયબ થઈ ગઈ. તે સમયે બાણ ચઢાવતા ને ઉતારતા થોડા બીલીપત્રો ફરીથી શિવલિંગ ઉપર પડ્યા. આ રીતે પ્રથમ પ્રહરની અનાયાસે જ તે શિકારી દ્વારા પૂજા થઈ ગઈ. ત્યારે એક અન્ય હરણી પોતાના બાળક સાથે ત્યાંથી નીકળી. તે શિકારી માટે આ સોનેરી તક હતી. એટલે તેણે ધનુષ પર તીર ચઢાવ્યું અને જેવો તે તીર છોડવાનો જ હતો કે તે હરણી બોલી, હે શિકારી, હું આ બાળકોને તેના પિતાના હવાલે કરી પરત આવીશ, માટે હાલ તું મને ન મારીશ. ત્યારે શિકારી હસ્યો અને બોલ્યો, સામે આવેલો શિકાર હું છોડી દઉં એટલો તો મૂર્ખ નથી. આ પહેલા પણ મેં 2 વાર મારો શિકાર ગુમાવી દીધો છે અને મારા પણ બાળકો ભૂખ તરસથી વ્યાકુળ હશે. તે હરણી બોલી, જેવી રીતે તને તારા બાળકોનો પ્રેમ સતાવી રહ્યો છે, ઠીક એ જ રીતે
મને પણ સતાવે છે. માટે હે શિકારી, તું મારો વિશ્વાસ કર. હું આ મારા બાળકોને તેમના પિતા પાસે છોડી તરત જ પરત ફરીશ. આ મારું વચન છે. તે હરણીનો નમ્ર અવાજ સાંભળીને શિકારીને તેના પર દયા આવી. એટલે તેણે તે હિરણીને પણ જવા દીધી. આમ શિકારના અભાવમાં ભૂખ અને તરસથી વ્યાકુળ શિકારી અજાણતામાં બીલીપત્રના પાન ઝાડ પર બેસીને નીચે ફેંકી રહ્યો હતો. પછી સવાર થતાં જ એક હૃષ્ટપુષ્ટ હરણ એ રસ્તે આવ્યો. ત્યારે શિકારીએ વિચાર્યું કે તે આનો શિકાર તો કરીને જ રહેશે. ને શિકારીએ જેવું બાણ ચઢાવ્યું કે હરણે વિનંતી કરી, હે શિકારી, જો તે મારા પહેલા આવેલી હરણી અને તેના બાળકોને મારી નાખ્યા છે, તો મને પણ વગર વિલંબે મારી નાખ, જેથી મને તેમના વિયોગનું દુઃખ એક ક્ષણ પણ સહન ન કરવું પડે. હું એ હરણીઓનો પતિ છું. જો તે તેમને જીવનદાન આપ્યું છે, તો મને પણ આ ક્ષણે જવા દે. હું તેમને મળીને તરત જ તારી સામે હાજર થઈશ. તે હરણની વાત સાંભળી શિકારીને આખી રાતનું ઘટનાચક્ર સામે આવી ગયું. પછી તેણે બધી કથા હરણને સંભળાવી. ત્યારે હરણે કહ્યું, મારી 3 પત્નીઓ જે રીતે વચન આપીને ગઈ છે, તે મારા મૃત્યુથી પોતાના ધર્મનું પાલન નહીં કરી શકે. તેથી જેવી રીતે તે તેમને વિશ્વાસપાત્ર સમજીને છોડ્યા, એ જ રીતે મને પણ જવા દે, તો હું તે બધા સાથે જલ્દી તારી સામે હાજર થઈશ. પછી તો શિકારીએ તેમને પણ જવા દીધો. આ રીતે સવાર થઈ ગઈ. આમ ઉપવાસ, રાત્રિ જાગરણ અને શિવલિંગ પર બીલીપત્ર ચઢાવવાથી અજાણતા જ તે શિકારી દ્વારા શિવરાત્રિની પૂજા પૂરી થઈ ગઈ. અને અજાણતા કરેલી પૂજાનું પરિણામ તેને તરત જ મળ્યું. ને શિકારીનું હિંસક હૃદય કોમળ થઈ ગયું. તેમાં ભગવદ શક્તિનો વાસ થઈ ગયો. પછી થોડી વારમાં જ તે હરણ પરિવારે સહિત શિકારી સામે હાજર થઈ ગયું, જેથી તે તેમનો શિકાર કરી શકે. પણ જંગલી પશુઓની સત્યતા, સાત્વિકતા અને સામૂહિક પ્રેમ ભાવના જોઈ શિકારીને ખૂબ જ પછતાવો થયો. આથી તેમણે હરણના પરિવારને જીવનદાન આપ્યું. આમ અજાણતા જ શિવરાત્રિના વ્રતનું પાલન કરવાથી શિકારીને મોક્ષની પ્રાપ્તિ થઈ. જ્યારે મૃત્યુકાળમાં યમદૂત તેનો જીવ લેવા આવ્યો, તો શિવગણોએ તેમને પરત મોકલી દીધો અને શિકારીને શિવલોકમાં લઈ ગયા. આ રીતે શિવજીની કૃપાથી જ પોતાના આ જન્મમાં રાજા ચિત્રભાનુ પોતાના પાછલા જન્મને યાદ રાખી શક્યા અને મહાશિવરાત્રિનું મહત્વ જાણીને તેનું આગલા જન્મમાં પણ પાલન કરી શક્યા હતા. આમ આ મહાશિવરાત્રિ એ એક મહાન તહેવાર છે, જેને તમામ ભારતીયો ખૂબ જ ઉત્સાહથી ઉજવે છે. આવું મહાપર્વ છે મહાશિવરાત્રિ, જેના વ્રત વિધિ ને મહાત્મ્ય આપણે પ્રસંગાનુસારે જાણ્યા ને માન્યા. અને હવે પછીની કથા વાર્તા આપણે આગળના ભાગમાં સાંભળશું. અત્યારે આપ સર્વોને ભાવથી જય શ્રી સ્વામિનારાયણ.